નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ગુજરાતના એક એવા ગામની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ માત્ર એક ભૌગોલિક ઓળખ નથી, પરંતુ એક પૌરાણિક કથા, એક શૌર્ય ગાથા અને એક દિવ્ય શિવલિંગ સાથે જોડાયેલું છે. આ ગામ છે ગોધાવી અને અહીં બિરાજમાન છે વાડીનાથ મહાદેવ. ચાલો સમયના પડદા પાછળ છુપાયેલી આ અદ્ભુત કથાને ઉજાગર કરીએ. મહાભારત કાળની આ વાત છે. પાંડવો તેમના અજ્ઞાતવાસ દરમિયાન વિરાટનગરી એટલે કે આજના ધોળકા ગામમાં આશ્રય લઈ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન દુર્યોધને પાંડવોને શોધી કાઢવા અને તેમને ફરીથી વનવાસ મોકલવા માટે એક કપટ રચ્યું. તેમણે પોતાના સૈનિકોને વિરાટ રાજાની ગાયોનું હરણ કરવા મોકલ્યા. ગાયો જે તે સમયે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક હતી, તેમનું અપહરણ એક મોટો અપરાધ અને પાપ હતું. જ્યારે દુર્યોધનના સૈનિકો ગાયોના વિશાળ ધણને હાંકીને લઈ જઈ રહ્યા હતા, ત્યારે પાંડવોને આ વાતની જાણ થઈ. અર્જુન જે તે સમયે ભૃનલાના વેશમાં હતો, તેણે આ ગાયોને બચાવવાનું બીડું ઝડપ્યું. એકલા હાથે તેમણે કૌરવોના વિશાળ સૈન્ય સામે યુદ્ધ કર્યું. આ યુદ્ધ એટલું ભીષણ હતું કે તેના પડઘા દૂર દૂર સુધી સંભળાયા. અર્જુનના અદ્ભુત શૌર્ય અને ધનુર્વિદ્યાના પ્રતાપે તેમણે કૌરવ સેનાને પરાસ્ત કરી અને ગાયોના ધણને પાછી વાળી. આ ઘટના દરમિયાન જ્યારે ગાયો સુરક્ષિત રીતે પાછી વળી રહી હતી, ત્યારે તેમના વાછરડાઓએ પોતાની માતાઓને ધાવવાનો પ્રયાસ કર્યો. આ દ્રશ્ય એટલું મનોહર અને ભાવુક હતું કે તે સ્થળ ગૌધાવી તરીકે ઓળખાવા લાગ્યું. સમય જતાં ગૌધાવી શબ્દ અપભ્રંશ થઈને ગોધાવી તરીકે પ્રચલિત થયો. આ રીતે ગોધાવી ગામનું નામ સીધું મહાભારત કાળની એક મહત્વપૂર્ણ ઘટના સાથે જોડાયેલું છે. ગાયોને દુર્યોધનના સૈનિકો પાસેથી મુક્ત કરાવ્યા બાદ, એક મોટી વિજય મેળવ્યા બાદ અર્જુનના મનમાં કૃતજ્ઞતા અને શ્રદ્ધાનો ભાવ જાગૃત થયો. તેને મન એમ થયું કે ભગવાન શિવના આશીર્વાદ સિવાય આ વિજય શક્ય નથી. આ પવિત્ર ભૂમિ પર જ્યાં ગાયો સુરક્ષિત પાછી ફરી હતી, ત્યાં અર્જુને સ્વયં એક શિવલિંગની સ્થાપના કરી અને તેની પૂજા અર્ચના કરી. આ શિવલિંગની સ્થાપના એટલા માટે પણ મહત્વપૂર્ણ હતી કારણ કે અહીં વિરાટ રાજાની ગાયોને તેને વાળી હતી, એટલે કે પાછી લાવી હતી. આથી આ શિવલિંગ વાડીનાથ મહાદેવના નામે ઓળખાવા લાગ્યું. વાડી એટલે પાછું વાળવું અને નાથ એટલે ભગવાન. આમ વાડીનાથ મહાદેવ એવા દેવ બન્યા જેમને ગાયોને પાછી વાળવામાં મદદ કરી અને અર્જુનને વિજય અપાવ્યો. સમય જતા ગોધાવી ગામ સહિત કાણેટી, નિધરાળ અને સાણંદ ગામની મધ્યમાં આવેલું આ શિવલિંગ ધીરે ધીરે ગ્રામજનોના સહયોગથી એક મોટા મંદિરનું રૂપ ધારણ કરતું ગયું. મંદિરના પરિસરમાં શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે. આજે પણ આ મંદિર ગોધાવી ગામની શાન અને હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. વાડીનાથ મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે મહાભારત કાળના એક મહત્વપૂર્ણ પ્રસંગનો જીવતો પુરાવો છે. અહીં આવતા ભક્તોને માત્ર આધ્યાત્મિક શાંતિ જ નહીં, પરંતુ ઇતિહાસ સાથે જોડાવાનો પણ અનુભવ થાય છે. એવું માનવામાં આવે છે કે અહીં શિવજીની પૂજા કરવાથી ભક્તોના સંકટ દૂર થાય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ખાસ કરીને પશુધન સંબંધિત સમસ્યાઓ માટે અહીં પ્રાર્થના કરવાથી વિશેષ લાભ થાય છે તેવી પણ લોકવાયકા છે. તો મિત્રો, આ હતી ગોધાવી ગામ અને વાડીનાથ મહાદેવ મંદિરની અદ્ભુત કથા. એક એવી કથા જે આપણને આપણા ભવ્ય ઇતિહાસ, શૌર્ય અને શ્રદ્ધાની યાદ અપાવે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર મળીશું કોઈક નવી કથા સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.